હેલો સૌ હરિભક્તોને જય સ્વામિનારાયણ। બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થામાં જ નહીં પણ સમગ્ર વિશ્વનું સૌથી મોટું હિન્દુ મંદિર એટલે અમેરિકાનું ન્યૂ જર્સીનું સ્વામિનારાયણ અક્ષરધામ મંદિર। આ મંદિર જોઈને વિશ્વના મોટા મોટા માંધાતાઓની આંખો પહોળી થઈ જાય છે। કેમ આ મંદિર વિશ્વના બીજા મંદિરોથી અલગ છે? તેમનો ઇતિહાસ શું છે? તેમનું આર્કિટેક્ચર કેવું છે? મંદિરની ઊંચાઈ, પહોળાઈ અને લંબાઈ શું છે? મંદિરમાં શું શું આવેલું છે? તે તમામ માહિતી અમે એક જ વિડીયોમાં આપી છે, જે વિડીયોની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે। હવે આ મંદિરના તાજેતરના સમાચારની વાત કરીએ તો ભારતની નંબર 1 ટીવી સિરિયલ એટલે તારક મહેતાના ઉલ્ટા ચશ્મા અને આ સિરિયલનો પ્રાણ એટલે જેઠાલાલ। આપણે સૌ જેઠાલાલને ટીવી પર સારી રીતે જાણીએ છીએ। આ જેઠાલાલ તાજેતરમાં જ અમેરિકાના બીએપીએસ અક્ષરધામ મંદિરના દર્શન માટે પધાર્યા। જેઠાલાલનું સાચું નામ દિલીપભાઈ જોશી છે। દિલીપભાઈ જોશી બીએપીએસ સંસ્થાના સંનિષ્ઠ સત્સંગી હરિભક્ત છે। આટલા મોટા અભિનેતા હોવા છતાં તેમના જીવનમાં નિયમધર્મની દૃઢતા, ગુરુભક્તિ, સંયમ, નમ્રતા, નિર્માનિપણું વગેરે ઘણા ગુણો જોવા મળે છે। જેઠાલાલ બહારનું ક્યારેય જમતા નથી। શૂટિંગ દરમિયાન પણ ઘરેથી જ જમવાનું સાથે લઈને જાય છે અને ક્યારેય પણ રવિસભા ચૂકતા નથી। જ્યાં પણ હોય ત્યાં નજીકના બીએપીએસ મંદિરમાં રવિસભા અચૂક ભારે છે। આવી તેમની રવિસભાની નિયમિતતા છે। જેઠાલાલ ઘણીવાર આ વાત કહે છે કે હું ફેબ્રુઆરી 2008માં સત્સંગમાં જોડાયો હતો અને 28 જુલાઈ 2008માં તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની શરૂઆત થઈ હતી। આથી જેઠાલાલનું માનવું છે કે આ બાપાની પ્રસાદીની સિરિયલ છે, જેમણે મને આ સિરિયલ અપાવી છે। આ બાપાનો ચમત્કાર જ છે કે 15 વર્ષથી આ સિરિયલ ચાલી રહી છે અને ટોપ 10માં આવી રહી છે। દિલીપભાઈ એક એક્ટર છે। તે ટીવી સિરિયલમાં એક એપિસોડના અને જાહેરાતો માટે લાખો રૂપિયામાં તેમની ફીસ છે। પણ બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના કોઈ પણ કાર્યક્રમો માટે ફ્રીમાં કાર્ય કરે છે। પોતાનું કાર્યને જતું કરીને સંસ્થાની સેવાને પ્રાધાન્ય આપે છે। આજે લાખો યુવાનો દિલીપભાઈ જોશીના રિયલ લાઈફમાંથી મોટિવેશન થઈને પ્રેરણા પ્રાપ્ત કરે છે। તો ચાલો જોઈએ દિલીપભાઈ જોશી અમેરિકાના અક્ષરધામ મંદિરના દર્શન કરીને શું કહ્યું। जो सबसे कीमती चीज़ है वो है शांति। आप कितने भी सक्सेसफुल हो जाए, लेकिन कहीं ना कहीं आपके दिल में, मन में कोई ना कोई अशांति रहती है। तो यहाँ अगर आप जैसे ही कॉम्प्लेक्स में एंटर करते हैं तो आपको एक अलग किस्म की शांति का अनुभव होता है। जैसे कहीं नहीं वो जैमर लगे होते हैं जहाँ मोबाइल चलता नहीं है उसी तरह ये कॉम्प्लेक्स में आते ही आपका जो दिमागी जो नेगेटिव थॉट्स का जो वहाँ जैमर लग जाता है और आपको सिर्फ पॉजिटिव ख्याल आते हैं, सिर्फ पॉजिटिव विचार आते हैं और ऐसा लगता है कि बस शांति 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 का अनुभव होता है। अंदर जब भगवान स्वामीनारायण के दर्शन किए, जो मूर्ति के दर्शन, जो मूर्ति के भाव है, वो बस ऐसा लगा कि बस यहाँ बैठे रहे और उनका दर्शन करते रहे। यहाँ से निकलने का मन ही नहीं हो रहा था। और अंदर इतनी छोटी छोटी बारीकियाँ, इतनी छोटी छोटी कार्विंग्स, इतनी ब्यूटीफुल मूर्तियाँ, मतलब मैं कहूँगा कि एक एक इंच एक पीस ऑफ आर्ट है। क्या बताऊँ, मतलब ये तो आप जब आके यहाँ पर्सनली देखेंगे तो ही आपको पता लगेगा कि ये किस लेवल का यहाँ काम हुआ है और कितना बढ़िया। और सबसे बड़ी बात तो कि यहाँ आकर आपको एकदम शांति का अनुभव होता है। मतलब ऐसी शांति का अनुभव मैंने शायद कहीं और नहीं किया है। તો હરિભક્તો, આપણે સૌ નિષ્ઠાવાન દિલીપભાઈની અનેરી સેવા માટે એક લાઇક કરીને કોમેન્ટમાં જય સ્વામિનારાયણ લખીએ અને બીએપીએસ સ્વામિનારાયણ સંપ્રદાયને લગતા અવનવા અને લેટેસ્ટ સમાચાર જાણવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકોન જરૂરથી પ્રેસ કરી દેજો અને કોમેન્ટમાં જય સ્વામિનારાયણ લખીને વિડીયોને શેર અવશ્ય કરજો। સૌનો આભાર।